નમસ્કાર, હું છું જોગલનાથન. મારી સાથે છે સાગર જોશી. અમે બંને મિત્રો આમ તો વરસાદના સમાચાર ખેડૂતોને આપતા હોય છે. આ વખતે પણ હું તમને વરસાદના ખેડૂતના લગતી માહિતી આપીશ. આજે છે 15 ઓગસ્ટ અને શીતળા સાતમ. તો ખેડૂત છો અને ખેડૂતોને હાલને તકે વરસાદની બહુ જરૂરિયાત છે. હાલ દેશમાં ચોમાસું ક્યાં છે, ગુજરાતમાં ક્યાં છે, ક્યાં વધુ વરસાદ પડશે. અત્યારે જે સિસ્ટમ આવી છે બંગાળની ખાડીવાળી, આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ લાવશે, આપણે કેટલો ફાયદો થશે, એના માટેની હું તાસી ઝલક તમને બતાવીશ. આખી ઘટના હું તમને બતાવું. આ વરસાદની વાત કરું, પરંતુ આની પહેલા મેં એક વિડીયો મૂકેલો. એ વિડીયો મેં તમને કીધેલું કે કદાચ શીતળા સાતમ આયતમ કોરી જાય એવું મેં કીધેલું તમને. મારું તમને એવું કહેવું હતું, ઘણા બધા મિત્રોએ એવું નેગેટિવ વાત કરી કે તમે ખેડૂતોનું સારું ઈચ્છતા નથી, ખેડૂતોને ભલું ઈચ્છતા નથી. પણ મારું એવું કશું હોતું નથી. હું બી ખેડૂતનો દીકરો છું, ખેડૂત છું. પણ મને જે નકશાઓમાં લાગ્યું, મને જે સત્ય લાગ્યું, એ મેં તમને કોશિશ કહેવાની કરી કે ભાઈ આવું રહેશે. અને મારી નજર પ્રમાણે તો કે તમે જો મારાથી થતું હોય તો હું કહી દઉં કે ભાઈ આજે વરસાદ થઈ જાય, પણ એવું કંઈ હતું નહીં. મેધર અને મેપ પ્રમાણે એવું લાગતું હતું ગુજરાતમાં શીતળા સાતમ સુધી વરસાદ નહીં થાય. હવે આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે, એની હું તમને જો વાત કરું ને, તો બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે તો જે સ્થિતિમાં છે છેલ્લી 12 કલાકમાં હટી નહીં એટલે કે કોઈ એટલી બધી મૂવમેન્ટ જોવા નહોતી મળતી. જે વિજયવાડા અને આપણે વિશાખાપટ્ટનમ ને આંધ્રના જે વિસ્તાર છે ત્યાં આખી છે સિસ્ટમ. એ સિસ્ટમ હાલે અને સ્પીડથી જે રીતે ચાલે પહેલા એ રીતે સ્પીડથી ચાલશે તો સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખરેખર સારો એવો વરસાદ થશે. આવું ઘણા બધા વેધરલિસ્ટ કહેતા છે, મેટ્રોલોજીસ્ટ કહે છે, દેશી કહે છે, બધા લોકો છે. હું તમને આ બાબતમાં થોડોક વધુ પ્રકાશ પાડવા માંગુ છું કે જ્યારે ઓગસ્ટમાં આ સિસ્ટમ આવે છે ત્યારે 4-5 દિવસની વરસાદની સ્કીમ લઈને આવે છે અને ખરેખર ગુજરાતને ધમરોડી નાખશે. આ વખતે બી એવું જ થવાનું છે. આ જે સિસ્ટમ આવશે તો 18 થી 22 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં બહુ વરસાદ પડશે. 4 ઇંચથી માંડીને 11 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે. એ વરસાદ શા માટે પડશે એના માટે હું એક તમને તર્ક રજૂ કરું છું. એ તર્ક એ છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ આવશે, પણ દરિયાઈ અરબ સાગરની પણ અત્યારે કરંટ છે અને આ અરબ સાગર વાળો કરંટ આને મળશે. એને લીધે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભારે વરસાદ પડશે. આવનાર દિવસમાં 18 તારીખથી 22 દિવસ સૌરાષ્ટ્રમાં ખાસો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે, મધ્યમાં પણ પડશે. કચ્છની જે ભૂખ છે એ ભાંગી જશે. સોમનાથની જે ઘટ છે ને તૂટી જશે. હવે કોઈ સોમનાથ વાળા, આદરી વાળા, સુપાસી વાળા કે કોઈ ગાભા વાળા કે એવું નહીં કે મિત્રો આપણા કે અમારે વરસાદ નથી. ઉનાવાળાને એવું કેવું પૂરતું નહીં રહે કે અમારે વરસાદ નથી. ત્યાં ધોમ વરસાદ પડવાનો છે. બીજી વાત એ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે દરિયા કિનારાના છે, માંગરોળ છે, જુનાગઢ છે, માણાવદર છે, બાટવા છે, કુતિયાણા છે, રાણાવાવ છે, પોરબંદર છે, આ બધી જગ્યાએ વરસાદ પડશે. કચ્છમાં પણ વરસાદ પડશે. માંડવી, ભચાઉ, અંજાર બધી જગ્યાએ વરસાદ પડશે. અને એની સરખામણીમાં ઉત્તર ગુજરાત આપણું છે. ઉત્તર ગુજરાતમાં થોડો વરસાદ છે, ઓછો પડશે, પણ પડશે ખરો. અને મધ્યમાં વિરમગામ, સાણંદ, અમદાવાદ અને આ આખા પટ્ટામાં વરસાદ પડશે. અમદાવાદથી માંડીને આપણા ખેડા, ડાંગ, ખેડા સુધીમાં. દક્ષિણ ગુજરાતમાં ભરપૂર વરસાદ છે. બરાબર. આ સિસ્ટમની સાથે સાથે બીજી બી એક સિસ્ટમ તૈયાર થઈ રહેલી છે જે દક્ષિણમાં છે. એ દક્ષિણની સિસ્ટમ પર તમને લાભ મળશે. એટલે તમે એમ સમજો ને, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદ થશે. અત્યારે જે વરસાદની ખાડ છે એ આવનાર દિવસમાં પૂરી થઈ જાય. આ બધું જોતા એવું લાગે છે સપ્ટેમ્બરમાં બી સારો વરસાદ પડવાનો છે. અને અત્યારની આ જે સિસ્ટમ છે એ આવી રહી છે, એ સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ લાવશે. બીજી વાત એ છે કે આ સિસ્ટમને કારણે અમુક વસ્તુ એવું બની શકે કે જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં વધુ વરસાદ પડશે. માની લો કે વિસાવદરમાં વરસાદ પડવા માંડશે તો 10 ઇંચ સુધી વરસાદ પડશે અને તેના કારણે ઘણી બધી પૂર જેવી પણ વરસાદ સ્થિતિ થશે. માની લો કે વિસાવદરના ઉપરના ખોડિયાલ ડેમમાં બધે વરસાદ પડશે તો ઘેડ વિસ્તારમાં પાણીનો અને પૂર જેવી સ્થિતિ થઈ શકે. અત્યાર સુધી બધા એવું કહેતા હતા, ઉપલેટા વાળા એવું કહેતા હતા કે ભાઈ, કુતિયાણા વાળા એવું કહેતા હતા કે અમારી નદીમાં પાણી નથી. પણ હવે એ પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. તમારે ઘઉં વાવવા હશે તો મને એમ છે કે આ વખતે સોલ્વ થઈ જશે. પણ બસ આ સિસ્ટમમાં એક જ મુખ્ય મુદ્દો એ છે, અત્યારે જે કરંટથી જે દક્ષિણમાંથી આવે છે, આ મુંબઈ વાળી માણાવદર સુધી કરંટ પહોંચે તો વરસાદ આવશે. જો અત્યારે હવરાણ ફૂંકાઈ રહ્યો છે. આ હાલને તકે અત્યારે છે ને 11:30 થયા છે. આ સવારથી બદલાવ છે આ સિસ્ટમમાં. જો આ તડકો થશે અને ભેજ થશે અને વરસાદ આવશે. એને વરસાદ માની લો કે સિસ્ટમ નહીં આવે તો બી
સૌરાષ્ટ્રની અંદર જે દરિયા કિનારાવાળા છે જુનાગઢ, કેશોદ, માંગરોળ, એને અરબ સાગરનો અહીં ભેજ છે જ, એટલે અડધો ઇંચ વરસાદ પડશે, પાણી પાવાની કોઈ જરૂર નહીં પડે. આવનાર દિવસમાં કેવું ચોમાસું, કેવો વરસાદ રહેશે, એના માટેનું સપ્ટેમ્બર માટેનો એક હું વિડીયો બનાવીશ. આજે હું મારા ખુદના ખેતરે આવ્યો છે. આમ તો હું ગુજરાતમાં ઘણી જગ્યાએ ફરતો હોઉં છું, પણ મને એમ થયું કે ચલો મારા ખેતરનું ખેતર છે એટલે હું બી મારા ખેતરે આવું ને એક વિડીયો બનાવું. આ બધું નકશા નથી બતાવતો, પણ ખાલી નેચરલ બતાવી તમને બતાવવાનો પ્રયાસ કરું છું. બરાબર? બસ ખેડૂતો શીખે, ખેડૂતોને કોઈક ઇન્ફોર્મેશન મળી રહે, ખેડૂતો પોતાના ધંધામાં બહુ પ્રગતિ કરે, એના માટેનો મારો આ પ્રયાસ છે. હું અને અમારી ટીમ એવું માનીએ છીએ કે ખેડૂત હંમેશા માટે કંઈ સારી સારી સ્ટોરી શીખે. અમે ગુજરાતમાં જ્યાં જ્યાં રહીએ, જ્યાં જ્યાં ફરીએ, જ્યાં જ્યાં સફળ ગુજરાતની વાતો તમારા સુધી, સફળ ખેડૂતની વાતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. બરાબર? બસ બીજી કોઈ સારા સફળ ખેડૂતની વાત હશે અને હવામાનમાં કોઈ નવું અપડેટ હશે તો અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.